Dear students, I start with lecture 19 of MAT 310. This is a bunch of definitions and I write it as a note because there are so many definitions are there in this chapter. So have a look, read it at least thrice, ત્રણેક વાર વાંચો અને એકાદ વાર લખો. હું ફરી સમજાવું, ફરીથી તમે બે ત્રણ વાર વાંચો. First is connect. A vertex U is connected to a vertex V in a graph G if there is a path in G from U to V. તો કોઈ પણ બે વર્ટેક્સ ને કનેક્ટેડ છે એવું ક્યારે કહેવાય કે જ્યારે એમની વચ્ચે પાથ હોય ત્યારે. A vertex U is said to be connected to a vertex V in a graph G if there is a path in G from U to V. એટલે કે જો તમને U થી V સુધીનો પાથ મળે છે તો U અને V ને એ ગ્રાફ માટે કનેક્ટેડ કહેવાય. If U is connected to V and V is connected to W, then we say that U is connected to W. If U is connected to V and V is connected to W, then we say that U is connected to W. એટલે કે U થી V નો પાથ મળે અને V થી W નો પાથ મળે તો આપણે એવું કહી શકીએ કે U અને W માટે પાથ મળશે એવું એને કહીએ છીએ આપણે U થી W કનેક્ટેડ છે. એનું ઉદાહરણ અહીં આપીએ છે. W1 આ U થી V નો પાથ છે, W2 એ V થી W નો પાથ છે. Then joining these two paths together is U to W walk. કારણ કે કોઈ એજ રિપીટ થતી હોય, કોઈ વર્ટેક્સ રિપીટ થતી હોય. હવે આપણે આગળના થિયરમમાં કર્યું કે જ્યાં તમને વોક મળે ત્યાંથી તમને એમાંથી પાથ મળે. તો આની અંદર તમને જે પાથ મળશે તો આવી રીતની જે પ્રોસિજર છે U થી V કનેક્ટેડ હોય ને V થી W કનેક્ટેડ હોય એનો વોક મળે એમાંથી પાથ લઈએ એને કોન્કેટેનેશન કહેવાય. That is called concatenation. Repeat, I repeat. U is connected to V and V is connected to W. We say that U is connected to U is connected to W. Let W1 is U to V path, W2 is V to W path. Now joining these two paths, we have U to W walk. By this walk, we can have U to W path. This is due to previous theorem. આગળના થિયરમમાં આપણે કર્યું છે મુજબ આ પ્રોસિજરને આપણે કહીએ છીએ કોન્કેટેનેશન. ગ્રાફમાં જો કોઈ પણ બે વર્ટેક્સ કનેક્ટેડ હોય તો એને કનેક્ટેડ ગ્રાફ કહેવાય. A graph is called connected if every two of its vertices are connected.
તો ફરીથી ગ્રાફના કોઈ પણ બે વર્ટેક્સ કનેક્ટેડ હોય એટલે કે તમને ત્યાં આગળ પાથ મળે તો એવા ગ્રાફને આપણે કનેક્ટેડ ગ્રાફ કહીએ છીએ. ગ્રાફ જે કનેક્ટેડ નથી એને ડિસકનેક્ટેડ કહીએ છીએ. CU means V in G એ ગ્રાફમાં રહેલા એવા સભ્યો કે જે U સાથે કનેક્ટેડ હોય. V is connected to U. જે U સાથે કનેક્ટેડ હોય એવા સભ્યોને આપણે U નું કોમ્પોનન્ટ, this is connected component containing U or component containing U કહીએ છીએ. જે U સાથે કનેક્ટેડ હોય એવા બધા જ V ના વર્ટાઇસિસ ભેગા કરીએ તો એને કનેક્ટેડ કોમ્પોનન્ટ કન્ટેનિંગ U અથવા કોમ્પોનન્ટ કન્ટેનિંગ U કહેવાય. હવે કોઈ બી એક ગ્રાફમાં એકથી વધારે કોમ્પોનન્ટ હોઈ શકે. દાખલા તરીકે આ જે ઉદાહરણ લીધું છે એમાં 1, આ 2, આ 3, આ 4, આ 5 અને 6. આ ગ્રાફમાં અહીંયાથી ગમે ત્યાં જઈ શકાય. 1, 2, 3 અને 4 માં 1, 2, 3 અને 4 માં ગમે ત્યાં જઈ શકાય. આ એક જ અલગ છે. આ 3 માં ગમે ત્યાં જઈ શકાય. આમાં જઈ શકાય, આ અલગ છે. તો આ કેટલા કોમ્પોનન્ટ થયા? 1, 2, 3, 4, 5 અને 6. એને WG થી દર્શાવાય. WG is 6. The number of components of a graph G is denoted by omega G. જો ગ્રાફ કનેક્ટેડ હોય તો એનું ઓમેગા G 1 જ હોય. એમાં એક જ કોમ્પોનન્ટ હોય. આ 6 કોમ્પોનન્ટ છે. આ 6 કોમ્પોનન્ટ્સ એટલે 6 અલગ અલગ ભાગ છે કે જેમાં તમે કનેક્ટ થતા હોય એકબીજા સાથે. બાકી એના 6 ભાગ છે. આ આની સાથે કનેક્ટેડ ના હોય, બાકીના સાથે ના હોય. જોઈ લો તમે ધ્યાનથી. One more definition on the board, that is of cycle. A non-trivial closed trail. Trail છે એટલે કે એમાં એજ રિપીટ નહીં થાય. In a graph G is called cycle if its origin and internal vertices are distinct. Cycle એટલે જે cyclically થતું હોય. Cycle of length 1 એટલે લૂપ થયું. Cycle of length 2 એટલે parallel edge થઈ. Cycle of length 3 એટલે triangle થયું. Cycle of length 4 એટલે quadrilateral થયું. અને CK that is cycle of length K. જોઈ લો એકવાર, જઈએ આગળ.
There is a one more sum on the board. Find a close walk of length 6. Is your walk a trail? Find a closed walk means A to B, B to C. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5, 6. One, two, three, 4, 5, 6. This is a walk of length 6. It is not trail. કેમ? કારણ કે AB અને DA એક જ એજ રિપીટ થાય છે. ઠીક છે? એજ રિપીટ થાય છે એટલે એ ટ્રેલ નથી. Find open walk length 12. Is your walk a path? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 9. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 9. No. A to B, B to M, M to L, L to C, C to D, D to K, K to E, E to F, F to G, G to H, H to I to G. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Is walk of length 12. Which is not path. કેમ નથી? કારણ કે G રિપીટ થાય છે. 12 લેન્થ લેવી હોય તો G ને રિપીટ કરવો જ પડે. અત્યારે વાંધો નથી આવતો. ચેક કરો તો. C. Find the close trail of length 6. Is your trail a cycle? ચલો તો 6 લેન્થની ક્લોઝ ટ્રેલ શોધો અને એ સાયકલ છે કે કેમ એ જુઓ. So the answer is find the closed trail. Check that this one. C to D, D to E, E to K, K to D, D to L, L to C. 1, 2, 3, 4, 5, 6. Okay. See this. C to D. 1, 2, 3, 4, 5, 6. This is trail of length 6.
which is not cycle. કેમ નથી સાયકલ? વચ્ચેનો જે ડી એલિમેન્ટ છે એ રિપીટ થાય છે અને સાયકલમાં વચ્ચેના વર્ટાઇસિસ ડિસ્ટિંક્ટ હોવા જોઈએ. ઠીક છે. D. What is the length of longest cycle in G? લાંબામાં લાંબી સાયકલ કેટલી લેન્થની છે? I think it is 5. જો આ જે છે ને B to C, C to D, D to L, L to M and M to B. આ છે જો 1 2 3 4 5 is longest C5. What is the length of a longest path in G? How many paths in G are there of this length? મને લાગે છે કે આનો આન્સર તો તમને આવડવો જોઈએ. આનો આન્સર મને લાગે છે 11 છે, કારણ કે આપણે 12 કર્યું ને. ડી આન્સર જુઓ તમારી બાજુમાં જ છે, એમાં જી રિપીટ કર્યો અને જી રિપીટ નથી કરતા તમે તો 11 લેન્થનો પાથ તમને મળે છે અને બે રીતે મળે. જોઈ લઈએ. જુઓ length is 11. That is A to B, B to M, M to L, L to C, C to D, D to K, K to E, E to F, F to G, G to H and H to I. છે જો 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 11. અને બીજું શું થાય? A B M L C D K E F G I અને H. આ બે ચેન્જ કરો. આમથી આમ ગયા ને આમથી આમ. So these are the only two ways by which you can find the path of length 11. જેવું 12મું ઉમેરશો એવો એક પાથ નહીં રહે, એ પછી વોક થઈ જશે. ઓકે, જોઈ લો.